હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રામ રામ અને વિપુલ હેતુ વ્લોગ્સમાં તમારો ધમાકેદાર સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, તમે અમારી થંબનેલ જોઈને જાણી ગયા હશે કે આજે અમે ક્યાં આવવાના છે. તો અમે આવ્યા છીએ પાનેરા. તો અહીંયા બહુ જ પબ્લિક આવતું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જઈએ ઉપર હવે ને ખૂબ જ મજા આવશે આપશો ને કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે, ચાલવાનું અહીંથી પગથિયા પાસે. તો ચાલો ફ્રેન્ડ્સ, જઈએ ઉપર. ક્યુ બી આવી ગઈ છે. ક્યુ તો આવી ગયા છે આ બે જણ. તમે જોઈ શકો છો, હિતુને એની બેન ચાઇનીઝ ખાવાની છે. ચાઇનીઝ ભેલ પણ ખબર નહીં હવે મળે કે નહીં મળે લોકોને. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંથી કંઈ પાનેરા હિલ્સનો આવું કંઈ નજારો લાગી રહ્યો છે. હજુ થોડા જ પગથિયા ચડ્યા અને અહીંથી તમે જોઈ શકો છો. 10 रुपया लेकर जाता था मालूम है पूरा मेला एक गाड़ी. તો ચાલો ફ્રેન્ડ્સ, જઈએ ઉપર હવે. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા ખટામડા ને આંબલીનું બી મળતું છે અહીંયા. અને જોઈ શકો અહીંયા સિંગનો મળવા લાગેલું છે અહીંયા. તો ચાલો જઈએ ઉપર અને તમને પણ દર્શન કરાવીએ કન્ટિન્યુ. હા, આવી ગયા છે ચાલી ચાલીને. સ્ટાર્ટઅપમાં જ બોડી વોશ થઈ ગયા ને ફ્રેન્ડ્સ, એટલે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા સુધી પહોંચ્યા છે અને પછાડી એકદમ ઉપર જઈને તમને મસ્ત વ્યૂ દેખાડું. અહીંથી તો હજુ આ રીતનું જ છે ને. આ બે તો થાકી ગયેલી છે એવું લાગ્યા કરે. તમે જોઈ શકો છો પછાડી થાકી ગયેલી છે આ તો ફ્રેન્ડ્સ, અહીંયા દૂર દૂરથી બડા બસ ભરાઈને આવતા છે. તે પણ આગળથી આવતા હોય, અમે પછાડથી આવ્યા છે. તો અહીંયા તમને ઉપર જઈને માતાજીના દર્શન પણ કરાવું. આપણે કાળિકા માતાનું મંદિર છે તે બસથી આપણે પછાડથી જવાના છે અત્યારે. તો ચાલો જઈએ. ये क्यों क्यों चल आगे भी क्या चल 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 क्यों कहाँ जाना अपने? क्यों कहाँ जाना? जय जय कर जाने. जय जय. तो फ्रेंड्स, અહીંયા સુધી અમે પહોંચી ગયા છે. હવે તમને ઉપર જઈને દેખાવું. એકદમ મસ્ત વ્યૂ આવતું છે ઉપરથી. ઉજાડો ઉજાડો પહોંચી જઈશ તો તમારા સુધી વ્યૂ આવી જશે ને. તો પછી ના ખબર નહીં પછી ઉપર જઈને કેવી રીતનું આવે, પણ કોશિશ ચાલુ છે અમારી. તો ચાલો ફ્રેન્ડ, ક્યુની માસી ને ક્યુની મમ્મી થાકી ગયેલી. હવે દોહીમાઈ જે ધીરે ધીરે આવ્યા કરતી છે. આ બી દોહીમાઈ બની ગયેલી ને પેલી બી કે હા એ થાકી ગયેલી કે આ બી હે ને, એ બી થાકી ગયેલી કે ઘરથી બહુ ફોર્મમાં આવી લાગેલું પણ થાકી ગઈ કે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો અહીંથી આમ પગથિયા છે. પછાડની તરફથી આવ્યા છે અમે અહીંયા ફ્રેન્ડ્સ. હું અંશુ, કેવી મજા આવતી છે? અંશુ કેવી મજા આવતી છે? બરાબર. ક્યાં અંશુભાઈ કશે? ક્યું અંશુભાઈ કશે? કર્યું છે હવે જડિયામાં ક્યુ હાથે હો કે ક્યુ જય જય કરે છે ને ક્યુ કે
જય જય એવું જય જય કરે જાના ને. તો ફ્રેન્ડ્સ હવે થોડુંક બચ્યું છે, પહોંચવાના છે તૈયારીમાં એકદમ. તો ચાલો, અને અડધે પહોંચીને તમને આપણે અતુલ કંપનીનો તમને વ્યૂ દેખાડ, અતુલ કંપની અને બધનો મસ્ત એકદમ પરફેક્ટ વ્યૂ દેખાડો તમને મસ્ત. ચાલો એ જ હંસુભાઈ, અંશુની માસી પહોંચી ગયા છે અહીંયા. એ અંશુની મમ્મી, હા અંશુ, અંશુ ક્યાં કરો? અંશુની માસી ને કિયોની મમ્મી. ખુશી બી થાકી ગયા લાગે. અંશુની માસીની હાલત ખરાબ. એ કિયોની માસીની હાલત ખરાબ થઈ ગયા. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ગયો ઉપર. જા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયાથી આવો વ્યૂ લાગી રહ્યો છે, અને હાફ ચડી ગઈ છે એટલે બોલવામાં જરા પ્રોબ્લેમ આવતો છે. અને તે બાજુ તમે જોઈ શકો છો આ પાન નદી, આ છે પાન નદી, પેલી પાન નદી, અને આ બાજુ છે અતુલ કંપની. અને અમે ત્યાં નીચે ત્યાંથી આવ્યા છે, અહીંયા સુધી ઉપર પહોંચ્યા. ઓકે, કેવી મજા હતી છે ચડવાની? થાકી ગઈ એમ કે ને? રિક્ષામાં બેન આને ત્યાં ગયા કરતી હતી તો હજુ વાત લાગી અત્યારે ત્યાંથી ચાલીને આવતો બરાબર ને. હમણાં ચડી જ જતી હતી. પેલું વ્હાઈટ વ્હાઈટ દેખાતું છે ને, આવાલો બુલેટ ટ્રેનનો પુલ છે બનાવવા. અહીંયાથી સીધું પેલું દેખાતું છે, આખું બુલેટ ટ્રેનનું જ છે. એક નંબર વ્યૂ લાગે અહીંથી ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંથી આ પગથિયા છે. આ બાજુ બેલવાળા ભાઈ પણ આવી ગયેલા છે, પણ જોઈ શકો છો અહીંયા આ ભાઈ બેલવાળા. શું કે ભાઈ, મજા આવતી છે ને એ વેચવાની? બરાબર. આ બાજુ 1 2 ને 3 4 5 આ છે બેલવાળા ભાઈ છે અહીંયા આવી ગયેલા. 11 છે એ તો ટોટલ 11. બરાબર. આ ભાઈ કે છે ટોટલ 11 છે અહીંયા બેલવાળા વેચવાવાળા. એ લોકો તમારા દોસ્તાર લોકોનો જ છે બધા? મારા દોસ્તાર 3 છે. 3 દોસ્તાર દ્વારા. બરાબર. ચાલો કંઈ નહીં, એન્જોય કરો ને વેચો પણ તમે. તો ફ્રેન્ડ્સ આ લોકોને ધીરે ધીરે ચડતા છે, થાકી ગયા એટલે હું નહીં ફોન કર્યો હતો, બાકી છે. હવે પહોંચી જ ગયા છે ફ્રેન્ડ્સ. અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા એકદમ અમે નજીક પહોંચી ગયા. હવે ત્યાં જઈશું એટલે એકદમ પહોંચી જઈએ, પછી તમને માતાજીના દર્શન કરાવીએ ફ્રેન્ડ્સ. ચાલો જઈએ ઉપર. હવે ફાઇનલી આપણે પહોંચી જ ગયા છે અહીંયા, તો જઈએ ઉપર. હવે પહેલે આપણે કાળિકા માતાના દર્શન કરવાના છે, પછી જઈશું આગળ ચંડિકા માતા અને 3 માતાજી છે તેના દર્શન કરીએ. પછી પહોંચી ગયા છે આપણે. અને આ ભાઈ લોકો પેલું વેચવામાં આવી ગયા છે. અહીંયા સૌથી વધારે મને વેચવામાં દેખાયું તો બેલ જ છે, અને અહીંયા ફૂલ હાર ને બધું વેચાતું છે. તો આપણે અહીંથી એન્ટર કરી લઈએ. તો ફ્રેન્ડ્સ પહોંચી ગયા ફાઇનલી આપણે અહીંયા. તો જોઈ શકો છો આ કાળિકા માતાનું મંદિર છે, અને અહીંયા પૂજા ચાલતી છે અત્યારે. તો આપણે પૂજામાં ભાગ લઈ લઈએ અહીંયા. ચાલો નમસ્તે નમો નમઃ.
તો તમે જોઈ શકો છો અહીંયા દર્શન કરવા માટે લાઈન લાગેલી છે અહીં. હવે જવાનું છે અમે ત્યાં પેલા મંદિર પાસે, ત્યાં જઈને તમને હું દેખાડું. તો ચાલો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ જ બોલ્યા કરતો છે વારે ઘડી. અને અહીંયા છે કુંડ, તે પણ તમને હું દેખાડું. ને કેવું ચાલવા લાગેલો છે કેવું તમે જોઈ શકો છો. કેવું ઓય તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદી નવું. અને અહીંયા બાજુ ભાઈ બેલ બનાવવા લાગેલો છે. અહીંયા છે કુંડ, તમને હું કુંડ દેખાડું ફ્રેન્ડ્સ. અચ્છા તમે જોઈ શકો છો અહીંયા આ વાલી પાણીની કુંડ. અચ્છા કુંડ પેલી બાજુ બી છે, તમે જોઈ શકો છો. આરી પાણીની કુંડ છે આ વાલી, અને અહીંથી ઉપરથી ચાલવાનો રસ્તો છે. તો ભાઈ અહીંયા કુંડ પાસેથી ચાલવાનો રસ્તો છે આ રહ્યો મસ્ત. અને બસથી છે બધા ફોટો પાડવા લાગેલા છે બરાબર. બધા કેવુંના અને બધાના લાગેલા છે ફોટો પાડવા માટે, જોઈ શકો છો અહીંયા. તમે જોઈ શકો છો અહીંથી આ વાળો રસ્તો છે, અહીંથી કુંડવાળો રસ્તો છે, અહીંથી જવાનું છે. પેલા મંદિર પાસે જવાતું છે, અહીંથી કાળિકા માતાના મંદિર પાસે સીધું તે બાજુથી બસથી આવે તો પહેલાં પેલું મંદિર આવે અને પછી કાળિકા માતાનું મંદિર આવતું હોય. તો આ ટાઈપ છે કંઈક, તમે જોઈ શકો છો. મસ્ત એક નંબર. તો ફ્રેન્ડ્સ અહીંયા બસ ભરાઈને પબ્લિક આવતું હોય છે. અહીંયા બહુ જ પબ્લિક થતો હોય. અને ફ્રેન્ડ્સ ફાઇનલી અમે અહીંયા મંદિર પાસે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ચંડિકા માતાના મંદિર, અને ત્યાં હતું કાળિકા માતાના મંદિર. તો તમે જોઈ શકો છો અહીંયા પાનેરા ડુંગર છે, અને આ વલસાડમાં આવેલું છે. ખૂબ જ મસ્ત મંદિર છે અહીંયા, અને ખૂબ જ પબ્લિક આવતા હોય. અને વલસાડમાંના તો બધા આવી જ ગયેલા હશે મોસ્ટ ઓફલી. તો ફ્રેન્ડ્સ તમને અમારો વ્લોગ ગમ્યો હશે અમે ઉમ્મીદ કરીએ, અને ચાલુ રાખો કન્ટિન્યુ. અને આજે તો કદાચ અહીંયા ગરબાનો પ્રોગ્રામ પણ થતો છે, તો ગરબા રમશે તે પણ તમને હું દેખાડીશ. ચડી ગયો તો ચાલો ફ્રેન્ડ્સ દર્શન કરી આવે અહીંયા, પછી મજા લઈએ. ચોથો થશે.
ફ્રેન્ડ્સ ફાઇનલી અમે દર્શન કરી લીધા અહીંયા માતાજીના અને ખૂબ જ સારી રીતે અમે ફટાફટ દર્શન થઈ ગયા અમારા. ખૂબ જ ગમ્યું અને તમે જોઈ શકો છો અહીંયા મંદિર પાસે જ છું મેં નવદુર્ગા માતાનું મંદિર છે આ રહ્યું. તો અહીંયા દર્શન કરી લીધા છે અમે. ચાલો હવે તે બાજુ ગરબા અને એવું રમવાના છે તો જોવા જઈએ આપણે. ચાલો. ફ્રેન્ડ્સ કંઈક ઉપરથી આ ટાઈપનું છે અહીંયા અને એ બાજુ પેલું મંદિર તમે જોઈ શકો છો. વ્યૂ મંદિરનો વ્યૂ મસ્ત છે. ને પેલી આ બાજુ ઊભી ગયેલા છે. આ બાજુ ઊભી રહી ગયેલા છે લોકોને અહીંયા. તો ફ્રેન્ડ્સ આ ભાઈ પર અમે ભેળ લઈ લીધી છે અહીંથી. તો ભાઈ કટ કરવા લાગ્યો ટમેટા ને એવું અને અમે લઈ લીધેલી છંસો ખાવા લાગેલો ભેળ. હું કંસો આ બાજુ લાગેલા છે અમે ભેળ ખાવા માટે. હવે ખાઈ લે ભેળ. હવે ચાલો. હા તો ફ્રેન્ડ્સ અમે ચાઇનીઝ ભેળ ખાવા માટે અહીંયા આવી ગયા છે આ માસી પાસે. ધ્રુવની મમ્મી કે તમે? બરાબર. હા તો અમારા ફ્રેન્ડ્સની મમ્મી છે આ ધ્રુવની. મેં ધ્રુવને ફોન કરીને એમ તો હા તો અમે ચાઇનીઝ ભેળ ખાવા માટે અહીંયા ઊભી રહી ગયા છે. અમે દર્શન કરીને આવી ગયા છે ઉપરથી. ફ્રેન્ડ્સ અમે ઉમ્મીદ કરીએ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો હશે. તો ફ્રેન્ડ્સ અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. બાય.